આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ભગવાન શ્રી હરિના દિવ્ય અલૌકિક પ્રસંગની કથા વાર્તા કરીશું। એક વખતે શ્રીજી મહારાજ ગઢપુર માંગ દાદા ખાચરના દરબાર માંગ લીંબવૃક્ષના ઊંટાએ ઉગમની કોર ફળી માંગ બેઠા હતા। એ વખતે અલી મહમ્મદ નામનો એક મુસલમાન ઘોડાનો સોદાગર દરબાર ગઢ માંગ આવ્યો। એ વખતે એના સમક્ષ ત્યાં ફળી માંગ તાજણ ઘોડીને શ્રીહરિએ ફેરવી બતાવી। એ સોદાગર તો શ્રીહરિને જોઈને ચકિત થઈ ગયો। તેણે અતિ તેજના અંબાર માંગ શ્રીહરિને ઘોડી ફેરવતા હોય એવા દિવ્ય દર્શન થયા। એણે શ્રીહરિને હાથ જોડીને સ્તુતિ કરતા કહ્યું કે પ્રભુ, આપ તો ખુદ અલ્લાહ છો। આમ કહીને એ સોદાગર અલી મહમ્મદે એ તાજણ ઘોડીને શ્રીહરિ પાસે 10,000 રૂપિયે રોકડે માંગી, પરંતુ શ્રીજી મહારાજે તાજણ ઘોડીને વેચવાની ના પાડી। થોડા દિવસ પછી એક વખત ફરીને સાંજના સમયે શ્રીજી મહારાજ લીંબડાથી ઉગમના ફળીમાં બિરાજમાન હતા ને સંધ્યા આરતી અને ધૂન્ય વગેરે થઈ રહ્યા પછી એ વખતે અલી મહમ્મદ દરબાર શ્રી જીવા ખાચરને સાથે લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યો। શ્રીહરિને નીચા નમીને પ્રણામ કરીને બોલ્યો કે સ્વામિનારાયણ, મારે સમાધિ જોવી છે। શ્રીહરિએ ના કહી, પરંતુ સચ્ચિદાનંદ સ્વામીને બોલાવીને એમને સમાધિ કરાવી ને એના શરીર ઉપર ધગધગતા અંગારા મુકાવ્યા। આ જોઈને અલી મહમ્મદ કહે, જે આવું તો ફકીરી માંગ પણ વાળ્યું છે। એટલે શ્રીહરિ તુરત જ સચ્ચિદાનંદ સ્વામીને સોટી અડાડી, એટલે સ્વામી સમાધિ માંગથી જાગ્યા। શ્રીહરિએ અલી મહમ્મદ સાથે અરબી ભાષા માંગ 1 થી 24 જે પૈગંબરો જ્યાં જ્યાં થઈ ગયા એની અરબી વાણી માંગ વિગતે વાત્ય કરી અને કુરાનના હદીસો કલમાંગ વગેરે એને ત્યાં જ કહી સંભળાવ્યા। એ સુનીને અલી મહમ્મદ ઘણા આશ્ચર્યને પામ્યો અને તુરત જ શ્રીહરિના ચરણે પડ્યો ને બંદગી કરવા લાગ્યો। શ્રીહરિએ અનુગ્રહ કરતા એને તુરત જ સમાધિ થઈ ને એને સમાધિ માંગ 24 પયગંબર દેખ્યા અને તેજની વચ્ચે 20 ભગવાનનું ધામ દેખ્યું। એ વિશે સોનાના સિંહાસને બિરાજેલા અનેક નૂરી ફિરસ્તાઓ જેને બંદગી કરતા એવા શ્રીહરિના દર્શન થયા। થોડી વારે સમાધિ માંગ એ 24 પૈગંબરો શ્રીહરિના સ્વરૂપમાં લીન થતા જોવા મળ્યા। સમાધિ માંગથી જાગીને અલી મહમ્મદ બંદગી કરવા લાગ્યો અને શ્રીહરિના ચરણે વર્તમાન ધારણ કરીને આશ્રિત થયો। શ્રીહરિ પાસે પંચ વર્તમાન લઈને સત્સંગી થયો। પોતે જીવનભર માંસ વગેરે નહીં ખાવાના નિયમ લીધા। શ્રીહરિએ ઉત્તમ રાજાને સાગ કરીને બોલાવીને એ ઘોડાના સોદાગર અલી મહમ્મદને એક માણકીયો ઘોડો અપાવ્યો। અલી મહમ્મદે દાદા ખાચરને ઘોડાની કિંમતના બદલામાં 1,000 રોકડા રૂપિયા ગણીને દીધા। રોકડા રૂપિયા દેતી વખતે અલી મહમ્મદ હસતો થકો દાદા ખાચરને બોલ્યો કે 1 ગણું દાન ને સહસ્ત્ર ગણું પુણ્ય। આ ટકોર સુનીને શ્રીજી મહારાજ હસતા થકા બોલ્યા કે અલી મહમ્મદ, જા તું અમારા શરણે થયો છે તો તને 1,000 ના 10,000 મળશે। આમ કહીને એની દાદા ખાચર પાસે બરદાસ્ત કરાવી। અલી મહમ્મદ એ દાદા ખાચરનો દીધેલો માણકીયો ઘોડો લઈને ગયા ને થોડા જ સમય માંગ શ્રીહરિનું વચન સત્ય થયું। થોડાક જ દિવસ માંગ સમાચાર આવ્યા કે એ માણકીયો ઘોડો ગ્વાલિયરના મહારાજાને એણે ભેંટ દીધો તો મહારાજાએ એને 10,000 રૂપિયા રોકડા અને એક ગામ દીધું। અલી મહમ્મદને શ્રીજી મહારાજનું એ અમૃત વચન યાદ રાખી ને એક મોંઘા મોતીની માળા મોકલાવી। પોતે દૂર દેશાંતર રહેતો થકો શ્રીહરિનો પરમ આશ્રિત રહી ભજન કરતો અને અલી મહમ્મદ જીવનભર સત્સંગની વાત સહુને કરતો થકો
અંતકાળે અક્ષરધામનો અધિકારી થયો. આમ ભગવાન શ્રી હરિ પોતાના વિશે અનન્ય નિષ્ઠા અને ભક્તિભાવ રાખનારને જીવતા સુખ અને મરણોપરાંત અક્ષરધામ આપી કૃતાર્થ કરતા હતા. આ દિવ્ય ચરિત્ર કથા સદ્ગુરુ શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી કૃત ગઢપુર લીલા ગ્રંથ માંથી વાંચીને અહીં પ્રસ્તુત કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.